મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સ્વનિધિ સમારોહ 2026 સંપન્ન। શ્રેષ્ઠ કામગીરી કરનારા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને એવોર્ડથી નવાજી। ગાંધીનગર ખાતે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વનિધિ સમારોહ 2026 અંતર્ગત વિશેષ વર્કશોપ અને પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા શેરી ફેરિયાઓ સ્ટ્રીટ વેન્ડર્સની આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નાના વેપારીઓને બેન્કિંગ પ્રણાલી સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર કટિબદ્ધ છે। સમારોહ દરમિયાન યોજનાના અનેક લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ક્રેડિટ કાર્ડના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મેજર સિટી કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે જામનગર અને જૂનાગઢ અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે રહ્યા હતા। નગરપાલિકા કેટેગરીમાં હિંમતનગર નગરપાલિકાએ પ્રથમ સ્થાન મેળવી બાજી મારી હતી, જ્યારે મહુવા અને પેટલાદ નગરપાલિકાઓએ પણ શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કારો મેળવ્યા હતા। વર્કશોપમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી ફેરિયાઓને કેશબેક જેવી સુવિધાઓનો લાભ અપાવવો જોઈએ। તેમણે યોજનામાં બાકી રહેલા પાત્રતા ધરાવતા તમામ વેન્ડર્સને વહેલી તકે આવરી લેવા સૂચના આપી હતી। આ પુરસ્કાર સમારોહથી સ્થાનિક વહીવટી તંત્રોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે, જે રાજ્યના શહેરી વિસ્તારોમાં આર્થિક સર્વસમાવેશકતાને વધુ વેગ આપશે।